સૌમ્ય મુખારવિંદ હસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારિતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના જય સ્વામી નારાયણ. આજનો દિવસ એટલે રવિવારનો દિવસ અને આજના રવિવારના દિવસે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આપણને સૌ કોઈને આજ્ઞા કરી છે કે 25,000નો નફો જતો કરીને પણ રવિ સભા ભરવી. તો આપણે એમની આજ્ઞાને શિર સાટે પાલન કરીએ છીએ. એટલે સૌ પ્રથમ તો આપણે આપણી જાતને અભિનંદન દેવા જોઈએ, શાબાશી દેવી જોઈએ. હવે આજની આ રવિ સત્સંગ સભાનો પ્રવચનનો વિષય છે પ્રગટનો સિદ્ધાંત. આમ તો આ શબ્દ સાંભળવામાં સહજ લાગે અને સામાન્ય લાગે, પરંતુ આ પ્રગટ ભગવાનને ઓળખવાને એ ઘણું બધું કઠણ બાબત છે. અને પ્રગટ ભગવાન પણ એ કઈ રીતે અન્યથી જુદા છે એને પણ સમજવા માટે એ જન્મો જન્મ વહી જાય છે. અને એવા પ્રગટ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. અને એ પ્રગટ ભગવાન જેમાં એ અક્ષરધામ જેમને કહ્યા છે, રહેવાનું ધામ કહ્યું છે, એ પ્રગટ ભગવાન એટલે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. આમ તો આપણે સૌ કોઈ એક ઉપાસના સાથે જોડાયેલા છીએ કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર BAPS અસ્મિતા. તો ખરેખર આ ઉપાસના સાથે આપણે જોડાયેલા છીએ. તો આ પ્રગટનો સિદ્ધાંત છે શું અને કેમ પ્રગટ ભગવાનને ઓળખવા કઠણ છે? તો આજે આપણે આજની આ રવિ સત્સંગ સભાની અંદર એવા આપણે વિશિષ્ટ સંવાદો પણ જોવાના છીએ, ઉદાહરણો પણ જોવાના છે. જે 200 વર્ષ કે 245 વર્ષ પહેલા હોય એ નહીં, પરંતુ હજારો વર્ષો પૂર્વે પણ આપણા શાસ્ત્રોમાં એ દ્રષ્ટાંતો અંકિત થયેલા છે અને લખેલા છે ને એના આધારે આજે આપણે વાતો કરવી છે. સાથે સાથે એ પ્રત્યક્ષ ભગવાન અને એ જે માઇક આકાશ આકારની વિશે એ કેટલો ફેર છે, ઘણો બધો ફેર છે, પણ એ ફેરને પણ આપણે સમજવા જઈ રહ્યા છીએ. અને જે 3 મુદ્દાઓને આધારે એ આજે ભગવાન અને સંત કેવી રીતે એ માઇક આકારથી નોખા છે એને સમજવાનો આજે આપણે પ્રયત્ન કરવાના છીએ. જેમ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે ઉપાસનાથી જ કલ્યાણ થાય છે, તો એવી ઉપાસના આપણને મળી છે કે જે ઉપાસનાથી એ આપણું કલ્યાણ થશે. પરંતુ ખરેખર આ સિદ્ધાંત છે શું? કારણ કે એથિક્સ જે નીતિ નિયમો હોય ને, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઇઝ કમ્પલસરી ઇન ધ લાઈફ. તમે જીવનની અંદર નિયમો રહ્યા ને, સિદ્ધાંતો રહ્યા ને, એની સાથે કોઈ દિવસ ચેડા તમે કરી શકો નહીં. એ સિદ્ધાંત કયો તમે, એ મોરલ વેલ્યુઝ કયો તમે, નીતિ નિયમો કોઈક કહે છે, કોઈક રૂલ્સ કહે છે, તો એ બધાય નિયમો કે ફરજો એ બધુંય સાચું છે. અને એવા સિદ્ધાંતોને આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. પ્રથમ જ તે આપણે વાત કરીએ કે આ પ્રગટનો સિદ્ધાંત શું આપણે બનાવેલી જાતે ઊભી કરેલી વાત છે કે શ્રીજી મહારાજે પણ એ આ પ્રગટનો સિદ્ધાંત એમના વચનામૃતની અંદર આપ્યો છે. જો આપણા જીવનની અંદર આપણે પ્રશ્ન ક્યાં છે કે આપણે છે ને ભગવાનને માનીએ છીએ, ગુરુને માનીએ છીએ, શાસ્ત્રને પણ માનીએ છીએ, પણ આપણે ભગવાન કે ગુરુનું નથી માનતા. આ આપણી મુખ્ય એક વીકનેસ તમે કહી શકો. શ્રીજી મહારાજનો તે પરાવાણી સમાન ગ્રંથ એટલે કે વચનામૃત. તો આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આપણને ઘણી બધી વખત સમજાવ્યું છે કે ભગવાન સદાય પૃથ્વી ઉપર પ્રગટ રહે છે ને એ કદી પૃથ્વી ઉપરથી જતા નથી. વચનામૃત ગઢડા મધ્યનું 21મું તમે વાંચો
તો એની અંદર કલ્યાણનો મુદ્દો બતાવતા શ્રીજી મહારાજ કહે છે આમાંથી કોને કલ્યાણ કરવું છે? દરેકને કલ્યાણ કરવું છે. અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ તો એ ભવરોગ રહ્યો ને, એ ભવરોગ બધાને ટાળવો છે. નાના બાળકને પૂછો ને તો એને ભવરોગ ટાળવો છે, અને કોઈક વૃદ્ધ વ્યક્તિ હોય તો એને ભવરોગ ટાળવો છે. પણ એના માટે એ કલ્યાણનો મુદ્દો તો આપણને ખબર હોય પડે ને. તો શ્રીજી મહારાજ જ શું કહે છે કે જેવું પરોક્ષ ભગવાનનું મહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાનનું સમજે. તેને કલ્યાણના માર્ગમાં કંઈ સમજવાનું બાકી રહ્યું નથી. અને આ વાર્તા એક વાર કહીએ સમજો કે લાખ વાર કહીએ સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. તો જો તમારે આ પ્રગટનો સિદ્ધાંત આજે સમજવો હોય તોય વાંધો નહીં, 2, 5, 10 વર્ષ પછી એ તમારે સમજવું હોય તોય વાંધો નહીં. અરે આ જન્મે ન સમજવું હોય તો આવતા જન્મે, અરે આવતા જન્મે નહીં કે લાખ વાર કહે તમારે સમજવું હોય, જો ત્યારે સમજતા હોય તો ત્યારે સમજવું તો પડશે જ તે. અને એ વિના છૂટકો છે નહીં. તમારે ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર બનવા માટે એ સાયન્સ લેવું પડે. આર્ટ્સ લો અને ડૉક્ટર બની જાઓ, એવું ન થાય. એ તમારી રીતના તમે ડૉક્ટર બની જાઓ અને કોઈ પછી આવે નહીં, અને આવે તો કંઈક થાય તો પછી કેસ પણ થાય તમારા માથે. તો એમ વાત નથી. આ તમારે સમજવું જ પડશે. આજે સમજો કે આવતીકાલે સમજો, અરે લાખ જન્મ પછી તમારે સમજવું હોય પણ સમજવું તો પડશે જ તે. જો અહીંયા શ્રીજી મહારાજ સ્પષ્ટ આપણને વાત કરે છે, એટલે પ્રત્યક્ષ ભગવાનનો મહિમા સમજવાનો છે. અને એ વાત આપણને શ્રીજી મહારાજે અહીંયા કીધું છે. આમ દેખાય આવે, આમ અનુભવી શકીએ એવી વાત કરી છે. ગુણાતીતાનંદ સ્વામી તમે જો કે એમની સ્વામીની વાતો, તો એમાંય 5મા પ્રકરણની તમે 67મી વાત વાંચો તો એની અંદર પણ આ જ ભાવની વાત કરતા કીધું છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે હું તો જો ચિરંજીવી છું અને તમારા બધાના દેહ તો 5-10 વર્ષમાં પડી જશે. આપણે કહી શકીએ કે શ્રીજી મહારાજ અનંત જીવોના કલ્યાણ માટે એ ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહેવાના જ છે. શ્રીજી મહારાજે પણ તમે જો વચનામૃતની અંદર જ્યાં જ્યાં કલ્યાણ માટે નિષ્ઠા, આશરો કે ઉપાસનાની વાતો કરી હોય ને ત્યાં પ્રત્યક્ષ ભગવાન અથવા તો પ્રગટ ભગવાન એવા શબ્દોનો પ્રયોગ કરેલો છે. એટલે આપણે કહી શકીએ કે વચનામૃત છે ને પ્રગટના ઉપાસકોનો ગ્રંથ છે. અને ખરેખર આપણે પ્રગટ ભગવાનની ઉપાસના કરનાર છીએ અને આપણે એમના આશ્રિતો છીએ. પણ જો એક વાત પાછું એ પણ ધ્યાન રાખવું કે આ પ્રગટ ભગવાનને ઓળખવા બહુ કઠણ છે. મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્તિના વિચારની વાતો કરે છે અને કેવી ઓહો પ્રાપ્તિ થઈ, $1 ટ્રિલિયન જેટલી પ્રાપ્તિ થઈ, બહુ મોટી પ્રાપ્તિ થઈ, આપણું કલ્યાણ થઈ ગયું. અને આપણે તો બોલીએ પણ છીએ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. એટલે આપણે આ બોલીએ છીએ પણ વાસ્તવિક રીતે આપણે જોઈએ ને તો આપણે ધન્ય છીએ, આપણે પૂર્ણ કામ છીએ. કારણ કે આવા પ્રગટ ભગવાનની આ ઉપાસનાની આપણને પ્રાપ્તિ થઈ અને આ ઉપાસનાથી આપણું કલ્યાણ પણ થશે અને આપણે નિશ્ચિત થઈ ગયા, નિર્ભય થઈ ગયા. પણ જો ઘણા બધાને આ પ્રગટ ભગવાનને એ ઓળખી શકતા નથી. તમે જો પ્રગટ ભગવાનનો મહિમા શાસ્ત્રોની અંદર બહુ કહેવાયો છે, પરંતુ એમને ઓળખવા કંઈ સહેલી બાબત નથી. ઇતિહાસ સાક્ષી છે કે ભલભલા લોકો ભગવાન પ્રગટ હોય ને ત્યારે આમ ઓળખવામાં થાપ ખાઈ ગયા છે. આપણે થોડાક ઉદાહરણો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે ભગવાનને, એ પ્રગટ ભગવાનને આપણે ઓળખી શકતા નથી. તુલસીદાસજી રચિત તે રામચરિત માનસની અંદર એમાં 3 એક વિશિષ્ટ સંવાદો આવે છે. આ સંવાદો આપણે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવી જાય. હવે એમાં પ્રથમ એક સંવાદ આપવામાં આવેલો છે ને એ સંવાદ કયો છે તો કાંક ભૂસુંડી અને ગરુડજીનો સંવાદ છે. હવે આપણને પણ ખ્યાલ છે કે રાવણ સાથેના યુદ્ધની અંદર ભગવાન શ્રી રામ પોતે નાગપાશથી બંધાયા હતા અને એ સમયે ગરુડજીએ શ્રી રામને નાગપાશથી મુક્ત કરેલા. પણ જો ગરુડજીને સંશય થયો કે આ ભગવાન નાગથી બંધાય ખરા, શું શ્રીરામ ભગવાન હોઈ શકે?
અને એવો એને જો સંશય થયો ને પછી તો કાક ભૂસુંડી એનો સંશય હતો એ ટાળેલો, પણ જો ત્યારે ગરુડજીને પણ એ ત્યારે એ મનુષ્ય ચરિત્ર લાગ્યું રામ ભગવાનનું, દિવ્ય ભાવ ન લાગ્યો. તો જો આ પ્રશ્ન થાય છે. બાકી ભગવાન રામનું તમે જીવન જુઓ, એમના પ્રસંગો જુઓ, પણ છતાં પણ તમે જુઓ કે આ ગરુડજીને એ પ્રગટ ભગવાનને ત્યારે ઓળખવામાં થોડીક થાપ ખાઈ ગયા, ભૂલ થઈ ગઈ. તમે જો શિવજી અને પાર્વતીજીનો પણ સંવાદ એ રામચરિત માનસની અંદર આપવામાં આવેલો છે. હવે આમ તો સીતાજીનું હરણ વનમાં થયું એટલે ભગવાન શ્રી રામચંદ્રજી તો વિરહથી આમ વ્યાકુળ થઈ ગયા, પણ એમને એક મનુષ્ય ચરિત્ર એવું કરેલું હતું. પણ એ જ સંદર્ભની અંદર પાર્વતીજીના મનમાં સંશય થયો કે આ દશરથ પુત્ર રામ આ ભગવાન કઈ રીતે હોઈ શકે? આ સ્ત્રીના વિરહની અંદર ભગવાનની એ આ મતિ રહી એ વ્યાકુળ કઈ રીતે થાય? અને ભગવાનને તો આવા દુઃખ લાગે જ નહીં. એટલે જો પાર્વતીજી પણ ભગવાન શ્રી રામના ચરિત્રો મોહ પામી ગયા. તેઓ જો ભગવાનને ઓળખી ઘડીક માટે તો ન જ શક્યા. પછી એ શિવજીએ તેમનો સંશય હતો એ ટાળે છે. તો જો આ દ્રષ્ટાંત, આ સંવાદ પણ આપણને સ્પષ્ટ કરે છે કે જ્યારે ભગવાન અને ભગવાન જેવા સંત, જો બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તમે જો, પ્રમુખ સ્વામી મહારાજ જો, શાસ્ત્રીજી મહારાજ જો, એ ગુણાતીત ગુરુ પરંપરા જુઓ, તો એમણે કંઈ પોતે ભગવાન કીધું નથી, પણ એ ભગવાનના અખંડ પોતે ધારક છે. તેઓ કરતા કરતા ભગવાનને માને છે. તો એ એમના જીવન પ્રસંગો દ્વારા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. અને કેવા કેવા મનુષ્ય ચરિત્રો કરે છે એ પણ આપણને ખ્યાલ છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આફ્રિકાના પ્રવાસમાં હતા, તો ત્યારે એમને કોઈક હરિભક્તે છે ને એક સ્વાભાવિક રીતે ત્યારે છે ને એટલી બધી આપણે જે અત્યારે બોટલ કહીએ છીએ, થેલી કહીએ છીએ, એટલે કે કઈ દૂધની, છાશની, દહીંની, તો દૂધની થેલી લઈને આવે છે યોગી બાપા પાસે. હવે ત્યારે નવું નવું એવી રીતે થયેલું હતું બધું શોધ, એટલે યોગી બાપાને બતાવે છે. તો યોગી બાપા વિચારમાં પડી ગયા, ક્યાંય બધી બાજુ પેકિંગ છે, તો આમ જ કઈ રીતે આ રીતે દૂધ કે છાશ નાખી હશે? અને બધા ખડખડાટ હસવા લાગ્યા. તો જો મનુષ્ય ચરિત્ર એમને કર્યું, પણ જો એ દરેક મનુષ્ય ચરિત્રની અંદર એ આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. તમે જો કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે નાના હતા, તો એમને કાંઈ છાશ કે માખણની કંઈ તાણ નહોતી. એ પોતે આમ ચાપટી વગાડે ને પોતે મેળવી શકે, પણ છતાં પણ એમની એ લીલા હતી, એ ગોપીઓને એ સતાવતા હતા, હેરાન કરતા હતા, કંદડતા હતા. તો એ ચરિત્ર અને એ લીલા શા માટે કરતા હતા? એમને સુખ આપવા માટે, વધુમાં વધુ જોડાણ થાય ને એ માટે. ભગવાનને શ્રી કૃષ્ણને શા માટે કાંકરા કે પથ્થર ખાવાની જરૂર હતી? પણ જો એમની માતાને એ લાડ લડાવે એટલે પોતે એવી રીતે એ ચરિત્ર કરતા હતા. પણ જો જે ભક્ત, જે મુમુક્ષુ જીવ એ ચરિત્રોની અંદર દિવ્ય ભાવ રાખે ને, એ ખરેખર પોતે એક ઉત્કૃષ્ટ કોટીનો ગણી શકાય. ગઢપુર જોતા શ્રીજી સાંભરે, પણ એ ગઢપુરને જોતા શ્રીજી મહારાજ યાદ આવે, પણ એ દાદા ખાચર પણ આપણને યાદ આવે કે શ્રીજી મહારાજે જે જે ચરિત્રો કર્યા એ દરેકમાં એમને દિવ્ય ભાવ રાખ્યો છે. 50 થી 60 વખત તો એમના ઉતારા બદલ્યા છે, પણ છતાં દાદા ખાચરને ક્યારે અભાવ નથી આવ્યો. 1.5 વર્ષ સુધી જીવુબા લાડુબા પોતાનો દરબાર, પોતે જ તે મુખ્ય વ્યક્તિ હતા, પણ છતાં પણ એક ચાકર તરીકેનું કામ કરે છે શ્રીજી મહારાજની આજ્ઞાથી. તો જો આ આપણને ખ્યાલ આવે. એમને ભાવનગર એ ગરાસનો કંઈક પ્રશ્ન હતો, સોલ્વ થાય જ નહીં. દર વખતે મહારાજ એમને હાર પહેરાવે અને આશીર્વાદ આપે, કેસ સોલ્વ થઈ જશે. મહારાજ અંતર્ધાન થયા અને પછી એ થોડાક દિવસની અંદર એ કેસ સોલ્વ થઈ ગયો. તો જો ત્યાં તોય દાદા ખાચરને ક્યારેય તે મનુષ્ય ભાવ આવ્યો જ નથી. એક આ રામચરિત માનસની અંદર ત્રીજો સંવાદ આપવામાં આવ્યો છે, અને એ છે યાજ્ઞવલ્ક્ય અને ભારદ્વાજ ઋષિનો સંવાદ. હવે જ્યારે ભારદ્વાજ ઋષિને પણ પાર્વતીજીનો જેવો જ પ્રશ્ન થયેલો કે આ સ્ત્રીના વિરહમાં દુઃખી થનાર અને ક્રોધમાં આવીને રાવણને મારનાર રાજા શું ભગવાન છે? અને શું ભગવાન મનુષ્ય રૂપે આવી શકે? પછી તો યાજ્ઞવલ્ક્ય ઋષિ હતા, એમનો એ સંશય ટાળે છે. પણ કહેવાનું શું છે કે જ્યારે પણ ભગવાન મનુષ્ય જેવા આવે છે
ત્યારે ખરેખર આપણે કેવો ભાવ રાખવાનો છે? ત્યારે આપણે ભાવ રાખવાનો છે કે આ ખરેખર દિવ્ય એમની લીલા છે, ચરિત્ર છે. અને એ એમની દિવ્ય ચરિત્રમાં એ આપણને ઘણું બધું સુખ આવે એ માટે એવા ચરિત્રો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને જરાસંઘ હોય, શિશુપાળ હોય, દુર્યોધન હોય, એ પણ ઓળખી ન શક્યા. તમે જો શિશુપાલના લગ્ન રૂકમણી સાથે થવાના હતા, પણ શ્રી કૃષ્ણ ભગવાને રૂકમણીનું હરણ કર્યું, એટલે તેથી શિશુપાળે શ્રી કૃષ્ણ સાથે વેર બંધાણું. અને શ્રી કૃષ્ણ ભગવાન એની ફોઈના દીકરા હતા, પણ જો શિશુપાળ ભગવાનને પાખંડી જાણતો તો ભગવાનને ઓળખી ન શક્યો. રાજસૂય યજ્ઞ વખતે એને ભગવાનનું ખૂબ અપમાન કરેલું. તો જો ભગવાનનું અપમાન એને કર્યું, શા માટે? એ પ્રગટ ભગવાનને પોતે ઓળખી ન શક્યા. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામથી આ લોકમાં પ્રગટ થયા, ત્યારે પણ તમે જો ઘણા બધા લોકો એમને ઓળખી નહોતા શક્યા. માઇક બુદ્ધિ ભગવાનને ઓળખવા માંડી આવતી. રામાનંદ સ્વામીના તે આશ્રમમાં રઘુનાથ દાસ નામે એક છે ને સાધુ હતો. તો એ ફક્ત છે ને નામનો જ સાધુ, એનું કલ્યાણ બગડે નહીં ને એટલે રામાનંદ સ્વામી એને નભાવતા. પણ છે ને આ રઘુનાથને તો એમ જ લાગતું, હું તો રામાનંદ સ્વામીનો વારસદાર છું. અને એ જ અરસાની અંદર ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે લોજ ગામે આ રામાનંદ સ્વામીના આશ્રમની અંદર પધારે છે. હવે રામાનંદ સ્વામી જાણતા હતા કે નીલકંઠ વર્ણી સાક્ષાત ભગવાન છે, એટલે એમને દીક્ષા આપી અને સંપ્રદાયની ધુરા પણ સોંપી. અને ઘણા બધા પ્રસંગે છે ને રામાનંદ સ્વામી એમનો ભગવાન તરીકેનો મહિમા સમજાવેલો. પણ રઘુનાથ દાસ એમ સમજતો કે આ તો અયોધ્યામાં આવેલો નાનો છોકરો છે. રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા અને પછી જ તે એમણે શ્રીજી મહારાજ માટે ખોટો અપ્રચાર કરવાનું ચાલુ કરેલું. અને આ તો કોણ છે? તો આ તો ઘનશ્યામ પાંડે કરીને નાનો બાળક છે, છોકરો છે, બીજું કાંઈ વિશિષ્ટ આનામ કંઈ જણાતું નથી. તો જો પોતાના અહંકારના મદની અંદર એ ભગવાનને ક્યારેય પોતે ઓળખી ન શક્યો. અને આગળ જતા એને સત્સંગમાંથી પછી વિમુખ પણ થવું પડ્યું. ઘણા બધા નથી ઓળખી શકતા માનના લીધે. તમે જો કે અલૈયા ખાચર હતા, તો એમના એ માનના સ્વભાવના લીધે એ ભગવાનનું ચરિત્ર પોતે સમજી ન શક્યા. મચ્છિયાના ફૈબા હતા, તો હઠના સ્વભાવના લીધે ભગવાન ત્યાં 32-33 વખત સમયા ઉત્સવો કરેલા હતા અને સુખ આપેલું હતું, પણ છતાં પણ એ ભગવાનને ઓળખી ન શક્યા, ઓળખી શક્યા. હવે આમ જાણતા જ પણ પોતાના સ્વભાવના લીધે એ તૈયાર હતું 500 જણાનું એ જમવાનું, પણ જો ભગવાન ત્યાંથી ઊભા થઈ જાય છે. એક પ્રસંગે છે ને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આણંદની ખેતીવાડી કોલેજના એક પ્રોફેસર આવેલા. એટલે એમણે છે ને કેરીની નવી જાત વિકસાવેલી અને પ્રમુખ સ્વામી મહારાજે એમના કાર્ય માટે બધી બહુ પ્રશંસા કરેલી. તે પ્રોફેસરે શું કીધું, સ્વામીજી મને કોઈ સમજતું જ નથી, આપ એક જ સમજનારા મળ્યા મને. તે પ્રમુખ સ્વામી મહારાજે પ્રોફેસરને કે સાહેબ અમારું પણ એવું જ છે, એટલે કે અમને પણ કોઈ સમજતું નથી. પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ તો કહે છે અહીં સામે છે એ અનુભવાતા નથી, દેખાતા નથી, અને ઉપર છે ને એ કંઈ મનાતા નથી. આ વચ્ચે આપણી આખી જિંદગી વહી જાય છે. પણ જો આપણને આ પ્રગટ ભગવાન મળ્યા અને આ ગુણાતીત ગુરુ પરંપરા મળ્યા, એટલે આપણે બહુ મોટા ભાગ્ય કહેવાય. કારણ કે એમના જ પ્રતાપથી આપણા જીવનની અંદર ગમે તેવા સ્વભાવો નહીં હોય, એ સ્વભાવો નિર્મૂળ થઈ જશે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર એ બધોય નાશ થશે. ખરેખર ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ને અને ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રગટ હોય ને, ત્યારે એમને ઓળખવા છે ને ખૂબ કઠણ છે. અને ખરેખર કઠણ છે, એમને આપણે સમજવા પડશે. આવા એક બે પ્રસંગો નહીં, પણ આવા તો હજારો લાખો પ્રસંગો છે કે પ્રગટ ભગવાનને ઓળખી શકતા નથી. એક વાત જીવનની અંદર યાદ રાખવી. વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આપણી લીટી છે ને આપણે મોટી કરવી, પણ ક્યારેય કોઈકની લીટી ભૂસીને આપણી લીટી આપણે મોટી કરવાનો પ્રયત્ન કરવો નહીં. કારણ કે બીજાનો ઉત્કર્ષ જોઈને જો આપણને ઈર્ષા થતી હોય ને, તો એ ખરેખર આપણા જીવનની અંદર છે ને કરતા હરતાપણાની સમજણ જ નથી. હા, વાત સાચી છે કે તમારી રીતે તર્ક વિતર્ક એ લોકો આજે કરે છે, પણ સાચા અર્થની અંદર પહેલા આપણું પણ જોવું પડે.
પેલા આપણો ઇતિહાસ પણ તપાસ કરવો પડે, અને એ તપાસ કરતા પૂર્વે એ પછી જો આપણે બોલીએ તો આપણે યોગ્ય વાત કહેવાય. કોણ બોલે છે ને એ વાત પણ અગત્યની જીવનમાં રાખવી જોઈએ. ઘણી બધી વખત જો આ કુસંગી હોય, એ કુસંગીના તમે શબ્દો સાંભળો અને એ કુસંગીના શબ્દો જો અંતરમાં ધારો ને તો તમને પણ આશંકા થવા માંડે. હવે તમે સત્સંગની અંદર આવ્યા, તમારા બાળકોમાં સંસ્કારો વધ્યા, તો પછી એ બીજું શું જોઈએ છે? અરે તમારા માતા પિતા એ તમને સાચવે છે, અને એ તમે તમારા સંતાનો હોય તો એ તમને સાચવે છે, અને એ સંપ સુહૃદભાવની એકતા સાથે એ તમે આગળ જીવન જીવો છો, તો પછી બીજું શું જોઈએ? અને ખરેખર અહીંયા મોક્ષનું મળે છે. અને એવા ઘણા બધા પ્રસંગો આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, જો આજની આ રવિ સત્સંગ સભાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ પ્રગટનો સિદ્ધાંત એ કોઈ નવી વાત નથી, ઉપજાવેલી વાત નથી. અને ખરેખર સૂર્યને કોઈક ચંદ્ર કહી દે કે ચંદ્રને કોઈક સૂર્ય કહી દે એમ કંઈ માનવામાં ન આવે. એ તો સૂર્ય એ સૂર્ય છે, ને ચંદ્ર એ ચંદ્ર છે. એ ચંદ્ર શીતળતા જ આપે, સૂર્ય ગરમી જ આપે. એટલે એમ છે ને, આપણા જીવનની અંદર પણ આ પ્રગટનો સિદ્ધાંત છે ને, એવી નિષ્ઠા સાથે, નિશ્ચય સાથે એ આપણે ઘડી લેવાનો છે. અને આવા તો ઘણા બધા પ્રસંગો છે કે જે પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે. બહુ કઠણ છે ઓળખવું, કારણ કે ભગવાન અને સંત પોતાના અપાર ઐશ્વર્ય, સામર્થ્ય, તેજ અને દિવ્યતાને છુપાવીને મનુષ્યની જેમ વર્તે છે. અને આમ કરવું તેઓ માટે ફરજિયાત છે, કારણ કે જો પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરે તો આપણે એમની નજીક પણ ન જઈ શકીએ, અને એમના વિશે આપણને હેત પ્રેમ પણ ન થાય. તમે જુઓ કે અત્યારના સમયની અંદર પણ એ વિશ્વ વંદનીય એ જેમ આપણે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એ આપણે એમના જ્યારે જીવન પ્રસંગો જોઈએ, ચરિત્રો જોઈએ, ત્યારે પણ આપણને ખ્યાલ આવે. અને સાચા અર્થની અંદર એ આ ચરિત્રો રહ્યા, એ દરેક ચરિત્રો આપણને કંઈક ને કંઈક શીખવે છે, અને ચમત્કારો પણ બતાવે છે. આપણને મહાભારતનો એક પ્રસંગ ખ્યાલ છે કે જ્યારે અર્જુન એ શ્રી કૃષ્ણ ભગવાન સાથે હવે સખા ભાવે જોડાયેલા હતા, પણ જો મહાભારતના યુદ્ધની અંદર શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. હવે ત્યારે અર્જુન એ પોતે જોવા માટે સમર્થ ન થયો, એટલે એણે ભગવાનને પ્રાર્થના કરી કે ભયથી મારું મન છે ને વ્યાકુળ થઈ ગયું છે, એટલે મને તમારું છે ને સૌમ્ય રૂપ જ દેખાડો. અને ભગવાને પછી મનુષ્ય રૂપ ધારણ કર્યું, અને ત્યાર પછી એ અર્જુનને શાંતિ થઈ. એટલે જ નિષ્કવાન સ્વામી પણ પોતે 64 પદીની અંદર કહ્યું છે, અતિ અણમળિયાનું એહ મળવું, માઈક માઈક રે, તે તો દયા કરી ધરી દેહ આવે, ઉદ્ધારવા અનેક રે. તો આપણા જેવા તો માઈક જીવો માયા પર એવા ભગવાનને કોઈ રીતે મળી ન શકે. 5 અનાદિ તત્વની વાત છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપ્યું શ્રીજી મહારાજે પંચતત્વ જ્ઞાનમ. શ્રીજી મહારાજ જ તે આ પંચતત્વ જ્ઞાન આપ્યું, તોય બ્રહ્મને આપણે ઓળખી શકતા નથી, અક્ષર બ્રહ્મને આપણે ઓળખી શકતા નથી. એટલે આપણા જીવનની અંદર અક્ષર બ્રહ્મની જરૂર છે. ઉપનિષદો હોય, શાસ્ત્રો હોય, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ એ સ્પષ્ટ કહી દીધું છે. એટલે સાચા અર્થની અંદર આપણે તો માયામાં, આવરણમાં બંધાયેલા છીએ, પણ માયાથી પર એ બ્રહ્મ છે, કહેતા અક્ષર બ્રહ્મ, કહેતા સત્પુરુષ. અને એ જ સત્પુરુષ માયાથી આપણને પાર કરાવશે અને પરબ્રહ્મની ભક્તિના અધિકારી બનાવશે. લોયાનું 7મું વચનામૃત. પરબ્રહ્મની ભક્તિ કરવાના બધાને અધિકાર આપણે મેળવવો છે, અને કરવી જ છે આપણે પરબ્રહ્મની ભક્તિ. પણ શ્રીજી મહારાજે શું કહ્યું? બ્રહ્મરૂપ થયા વિના પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી આપણે નહીં બની શકીએ. એટલે બ્રહ્મરૂપ થવું એ ફરજિયાત છે, કમ્પલસરી છે. એકાંતિક ધર્મના 4 અંગો, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. એકાંતિક ધર્મનું સ્થાપન શ્રીજી મહારાજે કર્યું છે, અને એકાંતિક ધર્મના 4 અંગો એ આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાના છે. જો એ કરીશું તો આપણે બ્રહ્મરૂપ થશું. જો આપણે બ્રહ્મરૂપ થશું તો અવશ્ય આપણને પરબ્રહ્મની ભક્તિ કરવાના આપણે અધિકારી બની શકીશું. એટલે ભગવાન જીવનો ઉદ્ધાર કરવા માટે દયા કરીને મનુષ્ય દેહ ધારણ કરે છે. અને ભગવાન અને ગુણાતીત સંત એ મનુષ્ય દેહ ધારણ કરે ને ત્યારે તેઓ મનુષ્યની જેમ જ વર્તે છે.
શ્રીજી મહારાજે વચનામૃત 55ના ચોથા વચનામૃતની અંદર કીધું છે કે એ ભગવાન મનુષ્યનો દેહ ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે. તેમનું ખાવું, પીવું, ઉઠવું, બેસવું બધું જ મનુષ્ય જેવું જ દેખાય. મનુષ્યની જેમ જ તેઓ ભૂખ, તરસ, ભય, નિર્ભય, પારકું પોતાનું કામ, ક્રોધાદિક સ્વભાવ પોતામાં બતાવે. તેમનું જન્મ મરણ પણ મનુષ્ય જેવું જ હોય, પણ તેઓ મનુષ્ય નથી. તો જો આ 55નું ચોથું વચનામૃત વાંચીએ ત્યારે પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. ચાલો ભગવાન સ્વામિનારાયણની આપણે કાંઈ વાત કરવી નથી, શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો એમનું આપણને ખ્યાલ આવી જાય. ભગવાન રામની વાત કરીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય. તો આ ખાવું, પીવું, ઉઠવું, બેસવું બધું મનુષ્ય જેવી જ એમને ક્રિયાઓ કરેલી છે. ભગવાન ક્યારેય ભાગે? પણ ભગવાન ભાગ્યા છે એટલે જ તે શ્રી કૃષ્ણ ભગવાનનું એક નામ શું પડ્યું છે? રણછોડ રાયજી. તમે જો ભગવાન પોતે એ પશુ જેવું, પશુ એક બાજુ અને એક બાજુ નર, એટલે મુખ હતું સિંહનું, તો નૃસિંહ અવતાર એમને ધારણ કર્યો. તો એમના ચરિત્રો સામે આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ. પણ જો દરેક ચરિત્રોની અંદર આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. પ્રત્યક્ષ ભગવાન અને માયિક આકારને વિશે ઘણો બધો ફેર છે, એને આપણે સમજવાનો છે. અને એ સમજશું ત્યારે જ તે આ પ્રગટનો સિદ્ધાંત અને અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ આપણે હૃદયમાં આપણે અંકિત કરી ગણાશે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 87મી વાતની અંદર કીધું છે કે ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય તેમ ભગવાનને સાધુ પણ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્ય છે અને કલ્યાણકારી છે. તો જો એમાં ચિંતામણી એ સ્વાભાવિક રીતે રૂપાળી દેખાય નહીં આપણને, પણ એ ચિંતામણી એ ચિંતામણી, એ તમે જે ચિંતવો એ તમને મળે. આ ચિંતામણી જેમ જ તે સતયુગની અંદર તે આપણને ખ્યાલ છે કે પારસમણી હતી. લોઢાને તમે અડાડો ને સોનું થાય. કલ્પવૃક્ષ પણ હતું, હજી આપણને સ્વર્ગલોકની અંદર જોવા મળે છે. એ સ્વર્ગલોકની અંદર એ પોતે સ્વાભાવિક રીતે કલ્પવૃક્ષ નીચે તમે કલ્પના કરો એ બધું તમને પ્રાપ્ત થાય. તમે એમ કહો મારે પીઝો ખાવો છે, રવિવારનો દિવસ છે ને, તો પીઝો મળી જાય. તમે એમ કહો ને દાબેલી ખાવીશ તો દાબેલી મળી જાય. તમે એમ કહો ને કે ઓલા 5 રૂપિયાના વાટકા આવે છે તો એ વાટકા ખાવાશ તો વાટકા મળી જાય. 5 રૂપિયાની ભલે વસ્તુ પણ મળી જાય. આવું કલ્પવૃક્ષ પહેલાના સમયની અંદર હતું. અને આપણી ઈચ્છાઓ કેવી છે? દિવસ દરમિયાન 10 વખત આપણે યાદ કરીએ અને પાછું 10 વખત ટોન પણ મારીએ. આ પ્રકારની આપણી ઈચ્છાઓ છે. એટલે જ ભગવાન બુદ્ધ શું કે તૃષ્ણા પરમ દુઃખમ, ઈચ્છા માણસને દુઃખી કરે છે. એટલે ઈચ્છાઓનો ત્યાગ કરીને ભગવાનને મેળવવાની, આ સિદ્ધાંતને સમજવાની ઈચ્છા રાખીએ, જેથી આપણું એ કલ્યાણ થાય. બાકી ગમે એટલું તમે સારું જમો તોય તે રાત્રે એસિડિટી જ થવાની છે. આખી રાત ઊંઘ આવશે નહીં, પણ માણસને ખાવામાં એટલો બધો રસ હોય કે જ્યારે ખાવાનું ભાળે. અને એ પોતે આમ તો છે ને ઘરે ક્યારેક નાન રોટલી આમ તો બનાવતા નહીં હોય, પણ બનાવી હોય ને તો સ્વાભાવિક રીતે 1-2 રોટલી જ ખાઈ શકે. પણ એને ભાળી જાય ખાવાનું સારું એટલે 3-4 નાન રોટલી અને સાદી રોટલી પાછી સાઈડમાં 2 ખાઈ લે. અને છાશના વાટકા તો 5-5 પી જઈએ આપણે. જો આ એક પ્રકારનું આપણી ઈચ્છા છે ને એ દુઃખી કરે છે. પણ આજે આપણે એ સમજવું છે કે ખરેખર આ ચિંતામણી કે આ કલ્પવૃક્ષ કે આ પારસમણી એ કાંઈ રૂપાળી ન હોય. તો એમ ભગવાનને સાધુ પણ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્ય છે, કલ્યાણકારી છે. આને આપણે સમજવાનું છે. બ્રહ્માનંદ સ્વામીએ એક પદની અંદર ગાયું છે, રંગ પિત્તપણે સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. જેમ છે ને સોનું અને પિત્તળ રંગ કેવો હોય? સમાન જ હોય, પીળો જ હોય ને. પણ બંનેમાં કેટલો ભેદ છે? પિત્તળ સાવ મફતના ભાવે મળે, હાવ મફત તો એ પણ નથી મળતું, પણ આપણે ગણી શકીએ સાવ સામાન્ય ભાવ હોય. પણ જ્યારે સોનું તમારે લેવું હોય તો 10 ગ્રામ સોનાના ભાવ અત્યારે હાલની સ્થિતિ 1,60,000 છે. વિચાર કરો કેટલું મોંઘું. એટલે કલર બંનેનો સમાન છે ને. તમે પિત્તળ પહેરો કે સોનું પહેરો, આમ સરખું જ લાગે ને? અરે ફેર છે. એની અંદર જે પદાર્થો આપ્યા છે, ગુણધર્મો બધાના અલગ અલગ છે. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 42માં કીધું કે એવા મતનું ખંડન કર્યું કે જે જો પ્રગટ ભગવાનને માયિક આકારના સરખા જાણે છે. અને એમાં શ્રીજી મહારાજે ત્યાં ગોપીઓ ભરતજીનું દ્રષ્ટાંત આપ્યું
કારણ કે ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાન સાથે પ્રીતિ કરી તો તે જો માયાને તરી ગઈ, તો જો એવી પ્રીતિ કરીએ તો આપણે માયાથી તરી જઈએ. અને બીજી તરફ ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીની વાત છે. હવે ભરતજી ભારત દેશના પરાક્રમી રાજા હતા અને એમના નામ ઉપરથી જ તે આ ભારત વર્ષ કહેવાય છે અને ભારત દેશ નામ પડ્યું છે. તો ભગવાનને પામવા માટે એ રાજ્ય હતું, સગાવાલા હતા, એના ધર્મપત્નીઓ બધાનો ત્યાગ કરી નાખ્યો. નક્કી શું કર્યું કે મારે બસ ભગવાનને મેળવવા. તો જો પુલ ઋષિના આશ્રમની અંદર એ ગંડકી નદીના કિનારે તપ કરવા માટે જાય છે, પણ ભજન કરતા કરતા એમને એક મૃગલીના બચ્ચાને વિશે હેત થયું. તે મૃગલીના બચ્ચાનું અખંડ ચિંતન થવાથી એમનું મન હતું મૃગલીના બચ્ચામાં ઓતપ્રોત થઈ ગયું અને એના જ લીધે એમને બીજો જન્મ એ મૃગનો લેવો પડ્યો. તો જો શ્રીજી મહારાજ ગોપીઓને ભરતજીની દ્રષ્ટાંત આપીને શું સમજાવે છે કે ગોપીઓ ભગવાન સાથે જોડાય તો એનો જન્મ મરણ ટળી ગયું, અને બીજી તરફ ભરતજી હતા એ મૃગમાં જોડાઈ ગયા તો જો જન્મ મરણ ઊભું રહ્યું. આ તો ભરતજીએ પછી મૃગલાનો અવતાર એમને મળ્યો, બીજો જન્મ. પછી પોતે 7-8 દિવસ પોતે કંઈ જમતાય નથી ને ખાતા પીતાય નથી. ખબર પડી ગઈ ગયા જન્મે મેં આ ભૂલ કરીશ, એટલે આ જન્મે એ ભૂલ કરવાની થતી નથી. પણ આપણને થોડું એવું યાદ હોય છે ગયા જન્મે આપણે શું કર્યું, એ ભગવાન આપણને યાદ રખાવતા પણ નથી. પણ હવે આ શાસ્ત્રો ઉદાહરણો હોય, આ સત્પુરુષ જે વાક્યો કહે છે એ જ શાસ્ત્ર છે, એ જે કહે એ સાચું અને એ પ્રમાણે આપણે જીવન. હવે આપણી પાસે શું સ્વાર્થ છે? શું આપણી પાસે લાખો કરોડો અબજો રૂપિયા છે ને એ લઈ લેવા છે એમને? શું એમને બંગલા બનાવવા છે? શું એમને બધા ભોગ વિલાસ ને એ બધું મેળવવું છે એમને? કોઈ પણ પ્રકારની એમને ઈચ્છા છે ને, નિષ્પૃહી તો એમનું જીવન છે. અને તોય તે આપણે શું કહીએ, સ્વાર્થે બધાય જોડાય છે. અરે આ સત્પુરુષ સ્વાર્થે કરીને નથી. આ મંદિરો, સંસ્કાર ધામો, આ સંસ્થાકીય જે પ્રવૃત્તિઓ ચાલે છે ને એ બધાય પાછળ એક ભદ્ર ભાવના છે, દરેકનું કલ્યાણ થાય અને આ ભાવના સાથે આપણે જીવન જીવવાનું છે. તો જો ભગવાનને માયિક આકાર સરખા હોય તો બંનેનું પરિણામ સરખું આવવું જોઈએ, પણ એવું ન થયું. તો જો એ શું દર્શાવે, પ્રગટ ભગવાન અને માયિક આકારમાં શું છે, ઘણો બધો ફેર છે. માયિક આકાર એટલે મૃગલામાં બંધાઈ ગયું તો એનો બીજો જન્મ મૃગલાનો. પણ તમે બીજી બાજુ જો ગોપીઓ હતા એ શ્રી કૃષ્ણ ભગવાન સાથે એ પ્રીતિ સાથે જોડાયના તો એમનું કલ્યાણ થઈ ગયું. જો પ્રગટ ભગવાન કઈ રીતે અન્યથી જુદા છે, આ પ્રશ્નનો જવાબ પણ આજે આપણે મેળવવાનો છે. કારણ કે પ્રગટ ભગવાન મનુષ્ય જેવા હોય છતાં દિવ્ય છે, સર્વગુણ સંપન્ન છે, અરે સમર્થ છે. પણ એ જણાય કેવી રીતે, આ પ્રશ્ન આપણને થવો પડે. કોઈ પણ આમ કેમિકલ એસિડિક છે કે બેઝિક છે તો એ કેવી રીતે ઓળખાય? તો દેખાવમાં તો સરખા હોઈ શકે, પણ જો લિટમસ પેપરથી તરત ખ્યાલ આવી જાય કે આ તત્વ એસિડિક છે ને આ બેઝિક છે. એવી જ રીતે બુદ્ધિશાળી છે ને તો એ અમુક લક્ષણોથી ઓળખી શકે કે આ પ્રગટ ભગવાન છે ને આ માયાપનના પુરુષ છે ને દિવ્ય છે. તો આજે આપણે હવે જે વાત કરવી છે આજની રવિ સત્સંગ સભાની અંદર 3 મુદ્દાઓની વાત કરવી છે. આ 3 મુદ્દાઓને આધારે આપણે ભગવાનને સંત કેવી રીતે માયિક આકારથી નોખા છે ને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને પાછું આ 3 મુદ્દા રહ્યા ને એ આજના દિવસે આપણે આત્મસાત, આજે આપણને કંઈ યાદ રહે કે ન રહે, પણ આ મુદ્દાઓ 3 યાદ રાખવાના છે. એના આધારે અક્ષર પુરુષોત્તમ ઉપાસના આ સિદ્ધાંત રહીને એ ટકી છે. આજે દિગંતમાં ડંકા વાગી રહ્યા છે એનું કારણ આ છે. ઘણા બધા એવું પણ કહે છે કે જો જેનું ચાલે ને એનો વિરોધ થાય. આ વાત સાચી, પણ તમે જુઓ કે આ ઈર્ષાના લીધે જે વિરોધ થાય છે ને એ ખરેખર નકારાત્મક વાત ગણી શકાય. કારણ કે સ્વાભાવિક રીતે તમને મોટું કાંઈ મળતું નથી અને તમે કંઈ કરી શકતા નથી તો સામેવાળા વ્યક્તિને નીચા પાડવાથી કંઈ તમે કંઈ ઉપર એ બિરાજિત ન થઈ શકો. કારણ કે પ્રથમ જ તે દુનિયાનો નિયમ છે. અને એ વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજનું વાક્ય ફરી વખત આપણે યાદ કરીએ. 96 વર્ષ સુધી પોતે એ રહે છે અને પછી અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં આપણને જોવા મળે છે. પણ તમે 96 વર્ષના એમના જીવનકાળ દરમિયાન એક પ્રસંગ દેખાડો કે જેમને એમને અપમાન કર્યું હોય. અરે બીજાના ઉત્કર્ષમાં પોતાનો ઉત્કર્ષ માનનારા એ પ્રમુખ સ્વામી મહારાજ હતા.
બીજાના ભલામાં આપણું ભલું એ માનનારા એ વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ હતા. 7.5 લાખ પત્રો હોય, લાખોના ઘરે પધરામણી હોય, હજારો કરતાં વધુ મંદિરો હોય, હજારો કરતાં વધુ સંતોની ભેટો હોય, શાસ્ત્રોની ભેટો હોય, 150 કરતાં વધુ સફળ સંચાલન એ પ્રવૃત્તિ હોય, સામાજિક પ્રવૃત્તિઓ. એમાં એ મુખ્ય ઉદ્દેશ એમનો શું હતો? આ જ ઉદ્દેશ હતો, બીજાનું કઈ રીતે ભલું થાય. આ બાળ સભા હોય, યુવા સભા હોય કે આ જે સભાઓ, ઘર સભા તમે કયો કે રવિ સભા કયો, તો આ બધાય પાછળ કરવાના. આમાં ઘણું બધું જો સમયનો શ્રમ, પૈસાનો કેટલો બધો જાય, પણ છતાં પણ જો એમના જીવનું બધાયનું કલ્યાણ કરવું એ માટે આ બધા બાળ મંડળોની સ્થાપના, યુવા મંડળો, શિશુ મંડળો. ઘણા બધાને કેવું લાગે કે આ બધા તે જોડાઈ જાય એટલે આ બધું આખું એમનું તંત્ર ચાલે છે, આખું મેનેજમેન્ટ ચાલે છે, બ્રેન વોશ કરવાનું કામ ચાલે છે. અરે બ્રેન વોશ શું કરવાના? આપણા ઘરમાં આપણા 2 વ્યક્તિ આપણું કોઈ માનતા નથી ને તમારો બાળક એ યુવા સભામાં જાય તો ત્યાં પોતે સંસ્કારિત થઈને ઘરે આવે છે. એક પિતા પોતાના પુત્રની હેરસ્ટાઈલ પણ બદલાવી શકતા નથી. કયા ધંધો કરશે, કયો વ્યવસાય કરશે એ એક સૂચન પણ કરી શકતા નથી. ને અહીંયા જો પવિત્ર એવું સદાચારવાળું જીવન જીવતા કરે છે, તો શું તમારી પાસે સ્વાર્થ છે અને શું આપણી પાસે લઈ લીધું? તો આપણે બધા એવી રીતે આપણે ઘણા બધા શબ્દોમાં આપણે આવી જઈએ છીએ. 3 રીતે આપણે જે સમજવું છે આ કેમ માઇક આકારથી નોખા છે એની આપણે વાતો કરીએ. પ્રથમ જ તે આપણે વાત કરીએ કે પોતે સ્વરૂપથી વિલક્ષણ છે. શ્રીજી મહારાજ આપણને જો વચનામૃત ગઢડા પ્રથમના 7મામાં સમજાવે છે કે જીવ, ઈશ્વર, માયા, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 તત્વો છે ને એ ભેદ અનાદિના છે. એમાં અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એ માયાથી પર છે, ને જ્યારે જીવો અને ઈશ્વરો રહ્યા તો એ માયાથી એ કેવા છે? બંધાયેલા છે. આવા બ્રહ્મ અને પરબ્રહ્મના યોગથી જીવો ઈશ્વરોની મુક્તિ થાય છે. ને આ વાતને જ દ્રઢાવતા તમે જો મહંત સ્વામી મહારાજે પણ ગાગરમાં સાગર સમાન એ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 104 નંબરમાં શ્લોકની અંદર જણાવ્યું છે, તેષુ માયા પરો નિત્યમ અક્ષર પુરુષોત્તમો જીવાનામીક્ષરાણામ ચ મુક્તિસ્તદોગતો ભવેત. એટલે કે બીજા શબ્દોમાં આપણે કહીએ તો પ્રગટ ભગવાન અને જગતના જીવમાં ઘણો ભેદ છે. સ્વસ્વરૂપત તેઓ માયા પરના પુરુષ છે, જ્યારે આપણે માયાથી બદ્ધ છીએ, બંધાયેલા છીએ. તેઓ કેવા છે? અજન્મા છે, એમનો જન્મ જ થયો નથી, સ્વેચ્છાએથી પોતે જન્મ ધારણ કરે છે. અને જ્યારે આપણે પૂર્વ કર્મ અનુસાર જન્મ લેવો પડે છે, કંઈક પૂર્વ સંસ્કારને આધારિત જન્મ લેવો પડે છે. આપણે 1-2 પ્રસંગો જોઈએ જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય. તારીખ 13 સપ્ટેમ્બરના રોજ મહંત સ્વામી મહારાજનો આમ તો તારીખ પ્રમાણે જન્મ દિવસ એ છે હોય, એટલે સન 2018ની અંદર છે ને એ તારીખના આગલા દિવસે અમદાવાદમાં એક સંતે છે ને મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, આવતીકાલે આપના એ તારીખ પ્રમાણે જન્મ દિવસ છે, તો આપની જન્મ જયંતિ કેવી રીતે ઉજવવી? એ સંતે સ્વામીશ્રીને 2-3 વિકલ્પ આપેલા કે નિર્દોષ બુદ્ધિથી ઉજવીએ, સંપ સુહદભાવ એકતાથી ઉજવીએ. એટલે આવી રીતના વાત કરી એટલે એમના મનમાં હતું કે સ્વામીશ્રી આમાંથી છે ને કંઈક તો ઉત્તર આપશે જ તે. પણ સ્વામીશ્રીએ સ્મિત કરતા અણધાર્યો ઉત્તર આપ્યો. એમાં ઓપ્શનમાં હતો જ નહીં. મહંત સ્વામી મહારાજ કે તારીખ તિથિ એ તો અહીંનું છે, અમે તો અજન્મા છીએ, બીજાને જન્મ મરણ છે, અમારે નથી. તો જો આ એમની ભાવના એ હૃદયમાં સિદ્ધાંતની સ્પષ્ટતા હોય ને ત્યારે જ આ કહી શકાય. અને હવે આ બીજા બધા આ પ્રસંગમાં તે પાછું શું કે આ તો છે ને ઉપજાવેલી વાત છે. હવે અક્ષર બ્રહ્મની વાતો ઉપજાવેલી નથી. જો વિરોધ રહ્યો ને એ તો શ્રીજી મહારાજ વખતથી થતો જ આવે છે અને હજી થતો જ આવે છે. ઓલા જેમ હે ને દરિયાની અંદર ભરતીને ઓટ આવે ને એમ છે ને પચતું નથી. કોકનો છે ને વિકાસ જોઈને ગમતું નથી, એટલે એ પ્રશ્ન તો થવાના છે ને હજી થવાના છે, અહીંથી વધારે થશે. કારણ કે માણસમાં અસુરી સ્વભાવો છે, દુર્ગુણો છે, એટલે આ પ્રશ્નો થવાના જ છે. યોગીજી મહારાજ યોગી ગીતામાં કહે છે કે કર્મે કરીને સત્પુરુષ નથી ઉપજતા, સત્પુરુષનો ભેદ તો અનાદિનો છે. અક્ષરધામમાંથી આવેલા સત્પુરુષ છે અને એ જ જીવને એના કર્મનું ફળ આપે છે. એટલે ખરેખર સાચા અર્થની અંદર આપણે જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર આપણા જીવનની અંદર આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. દૈનિક અખબાર જન્મભૂમિ પ્રવાસીના
પ્રતિનિધિ શ્રી જીતુ સોમપુરાએ છે ને બોરસદ ખાતે 1985ની અંદર છે ને પ્રમુખ સાંઈ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આપને ભગવાનનો આમ સર્વપ્રથમ અનુભવ ક્યારે થયો હતો, એટલે કે સાક્ષાત્કાર ક્યારે થયો? અને ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કહેલું પહેલેથી જ અનુભૂતિ જ છે. તમે જો એટલે આના આધારે આપણે કહી શકીએ કે પ્રગટ ભગવાન રહ્યા ને અનાદિ સિદ્ધ છે. તેઓ સાધન કરીને સિદ્ધ નથી થતા, આપણે જ સાધનો કરવા પડે. તપ કરીએ, વ્રત કરીએ, જપ કરીએ, આંતરિક સાધના કરીએ, બાહ્ય સાધના કરીએ. પણ ખરેખર માઇક જીવ ધર્મ ભક્તિ આદિ આપણે સાધન કરીએ છીએ, પણ એના પર કૃપા દ્રષ્ટિ થાય તો એ માયામાંથી મુક્ત થાય છે, થઈએ છીએ આપણે. એટલે ખરેખર આમ પ્રગટ ભગવાનનું સ્વરૂપ અન્ય કરતા જુદું છે, એટલે સ્વરૂપથી વિલક્ષણ છે. એટલે આ એક પ્રથમ મુદ્દો આપણે સમજવાનો છે કે કઈ રીતે માયિક આકારથી નોખા છે ભગવાનને સંત. બીજો આપણે મુદ્દો એ સમજવાનો છે સત્કાર્યથી વિલક્ષણ છે. તમે જો જીવો ઈશ્વરોની મુક્તિ માટે જ બ્રહ્મ પરબ્રહ્મ મનુષ્ય રૂપે એ દેહ ધારણ કરીને પ્રગટ થયા છે. એટલે શ્રીજી મહારાજે જૂના ખરડામાં કીધું છે કે મેરા યહ અવતાર હે સો તો જીવો કો બ્રહ્મરૂપ કરકે આત્યંતક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વહ મનુષ્ય જૈસા બન્યા હું. એટલે અહીંયા આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે એ આપણા મનુષ્ય જેવા એમને પોતે કાન હાથ પગ બધું તે મનુષ્ય ચરિત્રો કરે, પણ જો એમનો મુદ્દો શું છે, મુખ્ય સિદ્ધાંત શું છે કે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે. એટલે ખરેખર આ મનુષ્ય જેવા થયા છે ભગવાન. વન વિચરણ દરમિયાન જો નીલકંઠ વર્ણીને એક મોહનદાસ નામે સાધુ મળેલા, તો નીલકંઠે એમને પૂછેલું સાધુરામ તમે કોણ છો અને આ ઘોર જંગલમાં ક્યાં ઉદ્દેશથી ફરો છો? અને ત્યારે મોહનદાસે વાત કરી બ્રહ્મચારીજી હું છે ને હિમાલયની તળેટીમાં જતા માર્ગ ભૂલ્યો છું, પણ આપ આવા ભયંકર ને નિર્જન વનમાં કિશોર વયમાં શા માટે નીકળ્યા છો? ત્યારે નીલકંઠ વર્ણી શું બોલ્યા કે હું તમારા જેવા માર્ગે ભૂલેલાને માર્ગ બતાવવા ફરું છું. તો જો પ્રગટ ભગવાન એ અન્યની મુક્તિ માટે વિચરે છે, અને જ્યારે જીવો રહ્યાની પોતાની મુક્તિ માટે પ્રયત્નશીલ છે, અને આપણે પ્રયત્નશીલ છીએ, અને એ માટે જ તે આપણે આ ઉપાસના સાથે જોડાયેલા છે. ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર, BAPS અસ્મિતા. અને ખરેખર ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે, એવા સંતની પ્રાપ્તિ થઈ છે. બે વાક્યો કોઈકના સાંભળવાથી એ આપણા નિષ્ઠામાં નિશ્ચયમાં ક્યારેય ખામી હોવી જોઈએ નહીં. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે ને કે ખરા ભક્તના 3 લક્ષણો છે, નિયમ, નિશ્ચય અને પક્ષ. તો આ 3 નિયમ, નિશ્ચય અને પક્ષ જે રહે એ લક્ષણો એ આપણા જીવનમાં આપણે આત્મસાત કરવાના જ રહેશે. નિષ્ઠા તો એકડાના સ્થાને છે. 1957ની અંદર યોગીજી મહારાજ છે ને એક વખત પોતે ભેંસદડ પધારેલા, તો અહીંયા ગામના કુવે છે ને સ્નાન કરવા માટે પધારેલા. તો ત્યારે યોગીજી મહારાજ યુવકોને કીધું જે યુવકોને તરતા આવડતું હોય ને એ તરી બતાવો. તો પછી જેને આવડતું હતું બધાએ ઉત્સાહથી કુવામાં તરીને બતાવ્યું. પછી રમેશભાઈ દવેએ કીધું બાપા આપને તરતા આવડે? તો યોગી બાપા કે ના મને તરતા નથી આવડતું, તારતા આવડે છે. તો જો ભવસાગરમાં એ ડૂબકા ખાઈ રહેલા એ અગણિત જીવોને એ તારતા એમને મોક્ષ કરતા સત્પુરુષને આવડે છે, અને આવું સામર્થ્ય બીજાનું ન હોઈ શકે. આ તો કૃપાએ કરીને અમુક વાર આવા વાક્ય ઉચ્ચારો પોતે બોલે અને પોતાની ઓળખાણ યથાર્થ રીતે કરાવે, પણ સાચા અર્થની અંદર એમના સત્કાર્યથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. ત્રીજો આપણે મુદ્દો આપણે સમજવાનો છે કે માયિક આકારથી કઈ રીતે ભગવાનને સંત નોખા છે, તો સદગુણોથી વિલક્ષણ છે. તમે જો શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના ઘણા બધા સદગુણોના પોતે ધારક છે, અને એમને આ સદગુણો કેળવવા કે મેળવેલા નથી. પાછા એમને કંઈ ઘડતર કરીને મેળવેલા નથી, એમને આત્મસાત કરવા માટે કોઈ પુરુષાર્થ કરેલો નથી. એમના ગુણો તો સાધના સિદ્ધ નથી, એક સહજ સિદ્ધ છે. આપણે ડૉક્ટર બનવું હોય ને તો એના માટે સારું ભણવું પડે, અને સાયન્સ કરવું જ પડે. અને જેટલા વર્ષો એ ડૉક્ટર લાઇનની અંદર ભણવાના આવતા હોય, જે આપણે બુકો વાંચવી પડે, બધી વાંચવી જ પડે તો જ ડૉક્ટર બની શકીએ, નકર ન બની શકીએ. શ્રીજી મહારાજ તમે જો વચનામૃત ગઢડા મધ્યનું 13મું, તો એમાં પોતાની ઉચ્ચ સ્થિતિ દર્શાવતા એમને પૂર્વે કીધેલું કે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે.
અને એટલે જ તે નિષ્કાન સ્વામીએ પણ કીધું છે, ગુણે કરી અધિક છો સૌથી, ગુણે કરી અધિક છો સૌથી, ગુણ સ્વાભાવિક છે આવ્યા નથી. તો જેમ પુષ્પમાં સુગંધ સ્વાભાવિક છે ને, એ પુષ્પ ખીલે ને ત્યારથી સુગંધ હોય, એમ શેરડીમાં મીઠાશ સહજ છે, શેરડી ઉગે ને ત્યારથી મીઠાશ હોય. એમ ભગવાન અને સંતમાં સદગુણો કેવા છે? સહજ છે. એ સહજ છે ને એટલે આપણને સ્વાભાવિક રીતે મળી આવે છે. બીજું એમના જીવનમાં સદગુણો સતત રહ્યા છે. અમુક કલાકો, દિવસો કે મહિનાઓ એ કંઈ સમય મર્યાદા નથી જોવા મળતી. આપણે કેવું છે કે ઘડીક આપણે નિસ્વાદી જીવન જીએ 1-2 દિવસ, પછી પાછા હતા એમ નામ. ઘડીક આપણે ક્રોધ ન કરીએ, પાછું બીજા દિવસે કરવાનું શરૂ કરી દઈએ. આપણે કથા વાર્તાની મહિમા સાંભળીએ ને ત્યારે એમ થઈ જાય, ઓહો હવે કથા વાર્તા સાંભળવી જ છે, ટાઈમ મળે એટલે કથા વાર્તા જ સાંભળવીશ. પણ સાચા અર્થની અંદર એ આ જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિને સ્વાભાવિક રીતે એને લાગતું હોય કે આહા આનો મહિમા બહુ જાજો છે, એટલે આ કરવા જેવું. પણ પછી 2-3 દિવસ થાય, પછી ન થાય. પણ જો અહીંયા એ જીવનમાં, એમના જીવનમાં સદગુણ સતત રહ્યા જ છે. મહંત સ્વામી મહારાજને જો ઠાકોરજીની સેવા ભક્તિનો જેવો ઉમંગ યોગીજી મહારાજના યોગમાં હતો ને એવો જ ઈશક આજે તમે જો કેટલા બધાય દાયકા થઈ ગયા, કેટલા બધા વર્ષો થઈ ગયા, એ બધું જોવા મળે છે. એમના જીવનની તપ કયો, ત્યાગ કયો, પંચ વિષયમાં અનાસક્તિ કયો, એ જે પૂર્વે હતી ને એ ભાવના આજે પણ જોવા મળે છે. વજનદાર પથ્થર કદાચ છે ને 1-8 કલાક ઉચકી શકાય, દિવસો કે અઠવાડિયા સુધી ન ઉચકી શકાય. એમ આ સદગુણોને કાયમી ટકાવી રાખવાની એ અઘરી બાબત છે, કઠણ બાબત છે. પરંતુ જો એ જ સદગુણો, સત્પુરુષ એને સહજ રહેતા હોય છે અને વરેલા જોવા મળે છે, ક્યારે એમનાથી છૂટા પડતા નથી. એટલે આપણને જે આ ભગવાનને આ સંત મળ્યા ને એ બહુ આપણા મોટા ભાગ્ય કહેવાય. તમે જો ગઢડા મધ્યનું 49મું જ વચનામૃત, તો એની અંદર જ તે મહારાજે સ્પષ્ટ એ વાત કરેલી છે કે પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર, એ બેયને વિશે તો ઘણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે તે તો ભગવાનને માયિક આકારને સરખા જાણે. કેમ? જે માયિક આકારમાં જે જોનારા છે, માયિક આકારમાં જે ચિંતવન કરનારા છે, તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84ને વિશે ભમે છે. અને જે ભગવાનના સ્વરૂપમાં દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપમાં ચિંતન કરનારા છે, તે તો કાળ, કર્મ ને માયા એ સર્વના બંધન થકી છૂટીને એ અભય પદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે હવે આપણે આ બંને વચ્ચેનો જે ફેર રહ્યો ને, ભગવાનને સંત, એ ખરેખર માયિક આકારથી નોખા છે ને ઘણો બધો ફેર છે. એને સમજવાનો છે ને આ પ્રગટના સિદ્ધાંતને આપણે સમજવાનો છે. અને ભગવાન અને એ આ સંત રહ્યાને એના સદગુણોનો, અહમનો એમનો લેશ પણ નથી. એ દિવ્ય છે, માયા પર છે. તમે જો આ વાતને જ તે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ પ્રમાણિત કરેલી છે અને પવિત્ર સંતોએ પણ કબૂલે છે. વચનામૃત ગઢડા મધ્યનું 55મું, એમાં સંતો મહારાજને કહે છે કે હે મહારાજ, આ તમારે વિશે તો માયિક ગુણોનો ભેગ હોય જ નહીં, તમે તો કેવલ્ય મૂર્તિ છો. તો જો આના ઉપરથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે, શ્રીજી મહારાજ ગુણાતીત ગુરુ પરંપરામાં 1-2 નહીં, પણ જો ઘણા બધા સદગુણો રહેલા છે. આમ કહેવાય ને સદગુણોનો ભંડાર છે. 1950ની અંદર શાસ્ત્રીજી મહારાજે આફ્રિકા મંડળના હરિભક્તોને કીધેલું કે આ જોગી છે ને મહારાજના સંતના જે 64 લક્ષણ કહ્યા છે ને એ તો છે જ તેને, એ ઉપરાંત પણ બીજા ઘણા બધા ગુણ એમનામાં અનંત ગુણ છે. અને અનંત કોટી બ્રહ્માંડમાં યોગી મહારાજ જેવા સંત નથી. બીજા એક પ્રસંગે તે શાસ્ત્રીજી મહારાજે એમ કીધેલું કે વ્યાસજીએ ભાગવતમાં જે સંતના ગુણ લખ્યા છે ને એમાં ભૂલથી રહી ગયા હોય ને તો એ ગુણો પણ યોગીજી મહારાજમાં છે. એ તો ગુણાતીત પુરુષ છે. તો જો એટલે જ તેમના સદગુણોના ચિંતવનથી અન્ય જીવો પણ ગુણિયલ બને જ છે. એમનામાં પ્રેરણા લઈને એવું આધ્યાત્મિક રીતે પોતે આગળ વધે જ છે. તમે જો બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે એ ગુણાતીતાનંદ સ્વામીનો મન, કર્મ, વચને એ સમાગમ કર્યો અને જે રીતે એમની એ જે સ્થિતિ થઈ, બ્રાહ્મી સ્થિતિ, ભગવાનના સાક્ષાત્કાર સુધી પોતે પહોંચી ગયા. વચનામૃત ગઢડા મધ્યનું 31મું, નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો એ સંગ કરે તો એ બ્રહ્મના ગુણ જીવને વિશે આવે ને આવે જ તે. તો જો નિરંતર મનન કરવાનું, એ મનન દ્વારા એમના ગુણો આપણામાં આવશે.
અને આ સત્સંગની અંદર અનેક ભક્તો છે જે સત્પુરુષના યોગમાં આવ્યા પછી સત્પુરુષના સદ્ગુણોના મનન ચિંતનથી પોતાનું જીવન પરિવર્તન પોતે એ આણી શક્યા છે. સત્સંગમાં ઉત્તરોત્તર પ્રગતિ થયાનો એમને અનુભવ થયો છે અને એ આપણને સ્પષ્ટ દેખાઈ પણ આવે છે. તો જો આ બધાય મુદ્દાઓને જ્યારે સ્પષ્ટ જોઈએ ને ત્યારે ભગવાન અને સંત એ મનુષ્યતેર વિભૂતિ છે અને જગતમાં જીવોથી બ્રહ્મ પરબ્રહ્મ નોખા છે, વિલક્ષણ છે. શ્રીજી મહારાજ એટલે જ તે વચનામૃતની અંદર આપણે હમણે કીધું એમ કે આપણે એનું ચિંતન કરવાનું. બહુ મોટો લાભ થયો. કાળ કર્મન માયાના બંધનમાંથી આપણે છૂટી જશું ને અભય પદને પામી જશું અને આપણે ભગવાનના પાર્ષદ થશું. પણ આ પ્રગટ ભગવાનના નિશ્ચયની દ્રઢતા એ આપણે સૌ કોઈએ કરવાની છે. જો સંઘના આમ તો પ્રકારો આપવામાં આવેલા છે, કુસંગના પ્રકારો. એક તો અંતનનો કુસંગ, બહારનો કુસંગ અને સત્સંગનો કુસંગ હોય છે. આવા સત્સંગનો કુસંગ એટલે શું? તો સત્સંગમાં એવી મોળી વાતો કરતા હોય. હવે હોય તે પોતે એ સારી તે લેવલ ઉપર, એટલે કે પોતે ભજન ભક્તિ કરતા જ હોય, પણ એ કેવી હોય? નેગેટિવ, નકારાત્મક, અભાવગુણની વાતો કરે, મોળી વાતો કરે. અંતરનો કુસંગ એટલે શું? તો ઇન્દ્રિયો અંતકરણનો કુસંગ. ને બહારનો કુસંગ એટલે શું? બાહ્ય રીતે આપણે એવા વ્યક્તિનો સમાગમ કરીએ અને એમની વાતો સાંભળીએ, એમની સાથે બેસીએ ઉઠીએ તો એનો પણ સંગ આવી જાય. તો એ પ્રકારની એક આપણે આનાથી બચતું રહેવાનું છે અને પ્રગટ ભગવાનના નિશ્ચયની એવી દ્રઢતા કરવાની છે. કારણ કે આપણને પ્રગટ ભગવાનનો નિશ્ચય છે. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે, આપણે સ્વીકારીએ છીએ. તો આ નિશ્ચયને છે ને વધુમાં વધુ દ્રઢ કરવાનો છે. આપણે કેટલીક વાર નિશ્ચયમાં અનિશ્ચયતા ઘાટ કરી આપણે ભૂલ કરીએ છીએ. એકવાર પ્રગટ ભગવાનનો નિશ્ચય થઈ ગયો ત્યાર પછી એમને ફરીથી એ મૂલવવાની કંઈ જરૂર નથી, એમની પરીક્ષા લેવાની જરૂર નથી, એમના સ્વરૂપમાં શંકા કરવાની જરૂર નથી. પણ જો ઘણી વાર આપણને થઈ જાય છે. તમે જો આવા તો ઘણા બધા ઉદાહરણો છે. આંબા શેઠ હતા, ગઢાળીના આંબા શેઠ. હવે શ્રીજી મહારાજનો ભગવાન તરીકે નિશ્ચય એમને કરેલો જ હતો. તો કેવો નિશ્ચય થઈ ગયો? તો આ આંબા શેઠ પોતે એ વહેલા બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગીને દાંતણ લઈને પોતે આવે મહારાજ પાસે અને એ સેવામાં. અને એટલું જ નહીં, ગમે તેવા ફળો હોય, ફ્રૂટ હોય કે કાજુ બદામ હોય, કિસમિસ કે શેરડી કે જે ઋતુ પ્રમાણે જે ફળો હોય ને એ બધુંય તે શ્રીજી મહારાજ એમના સંતો ભક્તોને એ બધાને આપે. અને એવો નિશ્ચય કે મહારાજ માટે તો એને નામ પણ પાડી નાખ્યું, ન્યાલકરણ. ન્યાલકરણ એટલે ન્યાલ કરી દીધા, ન્યાલ કરી દીધા. પણ જો મહારાજનું મનુષ્ય ચરિત્ર જોયું અને એમને મૂલવણી કરવા લાગ્યા કે આ ભગવાન હોઈ શકે. તો જો ભગવાન અને સત્પુરુષના એ બધાય ચરિત્રો હોય ને કલ્યાણકારી સમજવાના છે. એટલે એમની પ્રત્યેક ક્રિયા કોઈને કોઈ ભક્તને મોક્ષ માર્ગે પ્રગતિ કરાવવા માટે જ હોય છે અને એ તેમાં કાંઈ વિચારવા નથી બેસવાનું. યોગી બાપા કહેતા ને કે સમાગમ માટે જઈએ ને તો બુદ્ધિને તાળા મારી દેવા જોઈએ, બીબા આપણે ઘરે રાખવાના. કેમ? તો જ આ સત્પુરુષનો મન કર્મ વચને સમાગમ થાય ને આપણે કલ્યાણ માટે આ સત્સંગમાં આવ્યા છીએ. આપણે કોઈ ઉપર થવા માટે કે પછી આપણું માન સન્માન મળે એ માટે આ સત્સંગમાં આપણે નથી આવ્યા. આપણું આ જીવનું કલ્યાણ થાય, આપણા યોગમાં જે કોઈ આવે એમને આ સત્સંગની વાત કરીએ અને એ ખરેખર એ સાચું જ્ઞાન એને પ્રાપ્ત, મહારાજને સ્વામીને પ્રાર્થના કરીએ. તો આ ભાવનાથી આપણે આગળ વધવાનું છે. આપણે એકવાર નિર્ણય થઈ ગયો કે આ લીમડો તો લીમડો, પછી લીમડો સુકાઈ જાય ને તોય નિશ્ચય નહીં ટાળવાનો. પછી એ લીમડો કોઈ કેમ કે દુવાનો આંબો કહીશ ને તો તને કરોડ રૂપિયા મળશે, તો આપણે પછી પલટી મારી દઈએ તો હકીકતમાં નિશ્ચય આપણો પાકો થયો નથી. એમ પ્રગટ ભગવાનનો એ આપણે નિશ્ચય કરી લીધો, પછી એમાં ગમે તેવા ચરિત્ર કરે તો એ નિશ્ચય ટળવો જોઈએ નહીં. સત્સંગ કરી નિશ્ચયને છે ને વધુમાં વધુ દ્રઢ કરવાનું છે. અને એ દ્રઢ કરીશું તો અવશ્ય આપણા જીવનની અંદર એ આપણે આગળ વધીશું. તો શાસ્ત્રોનો સાર છે દિવ્ય ભાવ. તો ભગવાન અને ભગવાન જેવા સંતમાં એ આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. આપણી દરેક જે ગુણાતીત ગુરુ પરંપરા આપણને જે પ્રાપ્ત થઈ છે, વર્તમાન કાળે પ્રગટ ગુરુ હરિ જે મોક્ષનું દ્વાર છે, મહંત સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે.
તો આપણે બહુ ભાગ્યશાળી છીએ. એટલે જ તે આપણે એ શ્લોક વારંવાર બોલીએ છીએ, ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. તો ખરેખર આપણે ધન્ય થઈ ગયા, ભાગ્યશાળી કે આપણને આવા ભગવાન જેવા સંતની પ્રાપ્તિ થઈ, જેમાં અખંડ ભગવાન શ્રીજી મહારાજ બિરાજમાન છે. એટલે શ્રીજી મહારાજ કંઈ ગયા છે જ નહીં, એ અત્યારે પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજમાં આપણને એ વિદ્યમાન થતા જોવા મળે છે. તો આ નિશ્ચય સાથે, આ નિષ્ઠા સાથે આપણે આગળ વધીએ અને આજની આ રવિ સત્સંગ સભાની અંદર આપણે સૌ કોઈ સંકલ્પ કરીએ કે આ સિદ્ધાંત સાચો છે, સિદ્ધાંતની વાતો સાચી છે, સત્પુરુષ સાચા છે, અક્ષર બ્રહ્મ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામી સાચા છે. એ જ અત્યારે અક્ષર બ્રહ્મ એ કહેતા સત્પુરુષ કહેતા મહંત સ્વામી મહારાજ રૂપે આપણને પ્રાપ્તિ થઈ છે. તો આપણે મન કર્મ વચને જોડાઈને ભગવાનને સંતનો અતિશય રાજીપો પ્રાપ્ત કરીને એ છતી દેહ અક્ષરધામ જેવું સુખ પ્રાપ્ત થાય અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.